નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના। સુરતમાં અવારનવાર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ ઓરિસ્સાના વતની સરોજકુમાર ખત્રો મોહંતી સુરત પાંડેસરાની ખાનગી કંપનીમાં સુપરવાઇઝરની નોકરી કરતા હતા। સરોજકુમાર નોકરી પરથી છૂટીને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ઉધના કૈલાસનગર જિગ્નેશ ચોક પાસે અચાનક મોપેડ પર આવેલા શખ્સે તેમની બાઇક સાથે બાઇક અથડાવી હતી, જેથી સરોજકુમાર મોપેડ સવારને જોઈને ચલાવ એવો ઠપકો આપ્યો હતો, જેથી તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલીમાં ઉશ્કેરાઈ ગયેલા મોપેડ સવારે પોતાની પાસેથી ચપ્પુ કાઢીને સરોજકુમાર પર ઉપરા છાપરી ઘા મારી દીધા હતા। ગંભીર ઇજા પામેલા સરોજકુમારને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સરોજકુમારનું મૃત્યુ નિપજ્યું હતું। બનાવ અંગે ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના જ કલાકમાં હત્યારા સમીર સદ્દામ બહેરાને પકડી પાડ્યો હતો। સમીર ફોટોગ્રાફના ધંધા સાથે સંકળાયેલો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રથમ પાનવાલા, સુરત।